તો આપણે ત્યાં બે ટાઈપના અળદિયા બને છે ને આજે આપણે અળદિયાની રેસીપી શેર કરી છે. એમાં છે ગોળવાળા અળદિયા, જે ચાસણી વગરના, અને બીજા છે એમાં ચાસણી લઈને બનાવીશું. તો કઈ રીતે ગોળમાં બને અને કઈ રીતે ચાસણીની જોવાનું હોય, ચેક કરવાનું હોય, એ બધું જ આપણે જોઈશું આ વિડીયોની અંદર. તો વિડીયો છોડતા નહીં અને પૂરો જોજો. અને ગુંદર આપણે કઈ રીતે ફોડવાનો એ પણ એક ટ્રીક સાથે અહીંયા રેસીપી આપી છે. તો પૂરો વિડીયો વોચ કરજો, જેથી કરીને તમારો અળદિયો પહેલી જ વારમાં એકદમ મસ્ત બને. તો પહેલાં આપણે ગોળવાળો અળદિયો બનાવીશું. તો એના માટે 250 ગ્રામ મેં અળદિયાનો જે લોટ આવે, અળદની દાળનો, એ લીધો છે. 200 ગ્રામ મેં ગોળ ને 200 ગ્રામ ઘી લીધું છે. તમે 250 ગ્રામ પણ ઘી લઈ શકો ને 250 ગ્રામ પણ ગોળ લઈ શકો. મેં થોડું ઓછું લીધું છે. અને બાકી છે કોપરું, ગુંદર, બત્રીસું, ખસખસ, ડ્રાયફ્રૂટ્સ ને થોડું ગાર્નિશ માટે મગજતરીના બી. ગાર્નિશ માટે તમે કંઈ પણ લઈ શકો. આ તમારા ચોઈસ પ્રમાણે તમે આમાં નાખી શકો. અને બદામ ને અખરોટ પણ છે. હવે આ લોટ છે એને આપણે ધાબો દઈશું. તો લોટમાં 2 ચમચી ગરમ ઘી અને 2 ચમચી ઉફાળું દૂધ એડ કરી અને હાથ વડે બંને હથેળીની વચ્ચે આ લોટને આપણે પ્રેસ કરી અને ધાબો દઈશું, જેથી કરીને એક એક પાટની અંદર લોટ કરકરો હોય છે, તો એક એક કણની અંદર આપણો જે ધાબો છે એ બરાબર દેવાઈ જાય અને અળદિયો જ્યારે ખાઈએ ત્યારે કણીદાર બને. એટલા માટે આ ધાબો દેવામાં આવે છે. તો હવે આ ધાબો દીધા પછી આ લોટને પાછો આપણે જેવો તમારો ટાઈમ, જો કલાકનો ટાઈમ હોય, અડધી કલાકનો ટાઈમ હોય કે 15 મિનિટનો હોય, એ પ્રમાણે લોટને આપણે સાઈડ પર રહેવા દઈશું. અને પછી બદામ લઈશું, બદામ સાથે અખરોટ અને ગુંદર આ રીતે આપણે દળી લઈશું, એટલે કે આખા ભાગા દળીશું. હવે આમાં પણ તમે કંઈ પણ ડ્રાયફ્રૂટ્સ કે એક્સ્ટ્રા કંઈ પણ બત્રીસું કે પછી ગંઠોડા પાવડર કે પછી સૂંઠનો પાવડર કંઈ પણ ઉમેરી શકો. પણ મેં અહીંયા 32 લીધું છે. 32 આવે એટલે લગભગ એની અંદર જ બધા ઓહળિયા આવી જાય, એટલે મેં અહીંયા 32 લીધું છે. હવે ક્વોન્ટિટી કેટલી છે કે 2 ચમચી છે. ગુંદર અને થોડા ખસખસ, બદામ, અખરોટ બધું સાથે આપણે દળ્યું છે. આખા ભાગું સાઈડ પર રહેવા દઈશું. અને થોડી જે બદામ બચાવીને રાખી એની આ રીતે કતરન કરી લઈશું. હવે લગભગ બધી જ સામગ્રી તૈયાર છે અળદિયો બનાવવા માટે. હવે જઈશું આપણે ગેસ તરફ અને કઢાઈ મૂકીશું. કઢાઈની અંદર આપણે જ્યાં ધાબો દઈને લોટ રાખ્યો એ લોટને પહેલાં તો આપણે ચાળી લઈશું અને પછી શેકીશું. તો ધાબો દીધા પછી આ લોટની અંદર કણી પડે છે, અને કણી પડે ને એટલે આ લોટને ચાળવો ખૂબ જ જરૂરી છે, કારણ કે લોટ ચડાશે ને એટલે એક સરખા પાર્ટિકલ આપને મળશે. અને જ્યારે અળદિયો બનશે અને અળદિયો ખાશો ત્યારે એમાંથી પણ જ્યારે અળદિયો તૂટશે એટલે એક સરખા પાર્ટીશન અંદરથી દેખાશે અને ખાવામાં પણ એકદમ કણીદાર લાગશે. તો હવે આ રીતે આ બધો જ લોટ પહેલાં તો ચાળી લઈએ. તો મિત્રો મેં એક આની પહેલાં પણ અળદિયાની રેસીપી શેર કરેલી છે. એમાં પણ પૂરા માપતલ સાથે અને ખૂબ જ સરસ અળદિયાની રેસીપી બનાવી હતી. પણ આજે થોડું ડિફરન્ટ છે, એટલે કે આજે આપણે ગોળવાળો અળદિયો અને ચાસણીવાળો અળદિયો બંને એક સાથે વિડીયો શેર કરું છું ને એ પણ વધારેમાં વધારે શોર્ટ વિડીયો, એટલે કે બહુ લોંગ પણ નથી. 11 કે 12 મિનિટમાં વિડીયો પૂરો થાય છે. તો બંને રેસીપી તમને સાથે મળે છે, તો જોઈ લેજો. અને હવે આ કડાઈની અંદર આપણે 200 ગ્રામ ઘી મૂકી દઈશું. થોડું ઘી એમાંથી બચાવીને રાખીશું. લોટ છે એ ચડાઈ ગયો છે અને હવે આ લોટ, આ ઘી મેલ્ટ થયેલું છે એમાં નાખી દઈશું અને શેકીશું. તો આશરે 14 કે 15 મિનિટ આ લોટને શેકતા લાગશે. એકદમ ધીમી ફ્લેમ પર આ લોટને આપણે શેકવાનો છે. તો હવે આ લોટ આપણે શેકી લઈશું. અને હા મિત્રો, મારી ચેનલ પર જો તમે નવા આવ્યા હોય, હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. અને તમને થોડો પણ વિડીયો હેલ્પફુલ લાગે ને તો લાઇકનું બટન દબાવી દેજો. તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર પણ કરજો, જેથી કરીને બીજા પણ શીખી શકે. કારણ કે ઘણી વખત ઘણા લોકોને પ્રોબ્લેમ થાય છે કે ચાસણી કઈ રીતે લેવી, અળદિયો કડક તો નહીં બને, અળદિયો જામશે તો ખરો ને, ઘણા બધા એમાં ડાઉટ હોય છે. ડાઉટ ક્લિયર કરતો આ વિડીયો મેં તમારા માટે શૂટ કર્યો છે. જુઓ કે લોટ જ્યારે શેકાશે ને ત્યારે તાવેથા પરથી એકદમ નીચે પડશે અને કલર પણ ચેન્જ થઈ જશે અને ઘી પણ ઉપર આવી જશે. હવે આ લોટ શેકાઈ જાય ને ત્યાર પછી આમાં આપણે જે ગુંદર હતો ને, થોડો મેં દળ્યો હતો બદામ સાથે, થોડો બચાવીને રાખ્યો હતો, એ ગુંદર આમાં એડ કર્યો છે. બાકીનું જે આપણે દળ્યું, અખરોટ છે, બદામ છે, ગુંદર છે, એ બધું જ આની અંદર એડ કરી દઈશું. હવે આને બરાબર આપણે મિક્સ કરી લઈશું.
એક એક સ્ટેપ ફોલો કરશો તો ફ્રેન્ડ્સ આ રીતે તમારો અડદિયો પણ બનશે. હવે અહીંયા મેં સૂકું કોપરું નાખ્યું છે 3-4 ચમચી. બાય ચોઈસ તમારી, તમે અંદર જે પણ ડ્રાય ફ્રૂટ્સને જે પણ નાખવા માંગતા હોય નાખી શકો છો. મેન રેશિયો જે લોટ, ઘી અને ગોળનો છે એ સેમ રહેવો જોઈએ. હવે સેમ ક્વોન્ટિટી લ્યો તો પણ ચાલે, અને જો ગળાશ થોડી ઓછી ખાતા હોય તો ગોળ છે કે ખાંડ છે થોડું ઓછું રાખો ને તો પણ સરસ બને. હવે આ રીતે આ બધું જ બરાબર મિક્સ કરી દઈશું, અને ગેસની ફ્લેમ જ્યારે મિક્સ કરો ત્યારે બંધ રાખવાની છે. પછી આ રીતે એક બીજા વાસણની અંદર આ બધું જ મટીરિયલ આપણે કાઢી લઈશું, કારણ કે જે કડાઈ હતી ને એમાં જ આપણે ગોળ મૂકવાનો છે એટલા માટે. હવે આને આપણે સાઈડ પર રહેવા દઈશું અને ફરી પાછી એ જ કડાઈ આપણે મૂકી દઈશું. હવે જે ઘી બચ્યું હતું એ બધું જ ઘી આની અંદર આપણે નાખી દઈશું, અને ત્યાર પછી 200 ગ્રામ ગોળ આ રીતે આપણે આની અંદર. હવે જો ગોળ આમાં એડ કરો ને ત્યારે ફ્લેમ એકદમ ધીમી હોવી જોઈએ, કારણ કે થોડી વાર ગાંગડા ભાંગતા વાર લાગે છે એટલા માટે. પછી ફ્લેમ વધારી શકો. અને આ જે ગોળ છે ને ખાલી મેલ્ટ કરવાનો છે, આનો પાયો લેવાનો નથી. જો પાયો લીધો ને તો અડદિયો ફેર, એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખશો. હવે આ રીતે તરત જ આપણે જે મટીરિયલ છે નાખી દઈશું ને અત્યારે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે, કારણ કે કડાઈ પણ ખૂબ જ ગરમ હોય છે. જોઈ શકો છો ગેસની ફ્લેમ બંધ છે તો પણ ગોળ કેટલો ઉફાળા મારે છે, એટલે ખાસ ધ્યાન અહીંયા રાખવાનું છે આ પોઈન્ટ પર. હવે જે વસાણું હોય આપણી પાસે, એટલે કે બત્રીસું હોય કે સિંગોડા પાવડર હોય કે સૂંઠ પાવડર હોય, કંઈ પણ આમાં એડ કરવા માંગતા હોય એ બધું જ આની અંદર આ ટાઈમે મિક્સ કરી દેવાનું. અને હવે બસ થોડી જ વારમાં આ ઢાળી દેવા માટે તૈયાર થશે. અડદિયા બનાવવા માંગતા હોય, એટલે કે જે અડદિયા શેપના આવે એ બનાવવા માંગતા હોય તો પણ બનાવી શકો, પણ જો એકલા હોય ને તો ગરમ ગરમમાં જ વાળવા પડે તો થોડો પ્રોબ્લેમ થાય છે, એટલા માટે આને ઢાળી દેવું સારું. તો હવે આ રીતે ચોકીની અંદર આપણે ઢાળી દઈશું, ને જ્યારે અડદિયો ઢળાશે ને ત્યારે જો અડદિયો પરફેક્ટ બન્યો હશે તો ઘી પણ તમારું છૂટું પડશે અને એકદમ કણીદાર બનશે. એટલે આ રીતે હવે આપણે આ ચોકીની અંદર આ બધું જ જે મટીરિયલ છે એ ફટાફટ ઢાળી દઈશું અને ફટાફટ પાથરી દઈશું, કારણ કે આ જે સ્ટેપ છે ગોળ એડ કર્યો ત્યાંથી કે અત્યાર સુધીની જે પણ સ્ટેપ છે ને એ ફટાફટ થવું જોઈએ, એની વચ્ચે કંઈ પણ બીજું કામ ન આવવું જોઈએ, તો આ અડદિયો પરફેક્ટ બનશે. એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. હવે આને ફટાફટ આપણે ઢાળી દઈશું અને ઉપરથી પોલિશ કરી દઈશું. પોલિશ એટલે કે એક વાટકી વડે, ઘી તો ઓલરેડી આમાં છે જ એટલે વાટકી પર ઘી લગાવવાની જરૂર નથી. એક વાટકી લઈને ઉપરથી પ્રેસ કરશો એટલે લેવલ થઈ જશે, અને પછી આના ફટાફટ જ ટુકડા પાડવાના છે. આને જામમાં દેવાની વાટ જોવાની નથી, કારણ કે જ્યારે તમે ટુકડા કરશો ને ત્યાં તો આ જામી પણ ગયો હશે, એટલું ફટાફટ અડદિયો જામી જાય છે. એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. બસ આ નાના નાના સ્ટેપ ફોલો કરશો ને એટલે પરફેક્ટ અડદિયો પહેલી જ વારમાં બનીને તૈયાર થશે. હવે આ રીતે ટુકડા કરી લઈશું. હવે જો આ ટાઈમે અડદિયા વાળો ને તો કોઈ 2 જણ હોય, કોઈ તમારી હેલ્પ કરવાવાળું હેલ્પર હોય તો તમે વાળી શકો, અથવા જો એકલા હોય ને તો 250 ગ્રામ છે છતાં પણ 1 કિલો જેટલું આ મટીરિયલ બને છે તો વાળવા થોડા મુશ્કેલ થાય છે, કારણ કે આ ફટાફટ જામી જાય છે એટલા માટે. તો પણ મેં તમને બતાવવા માટે આગળ ખાંડની ચાસણીવાળો જે અડદિયો છે એ મેં વાળ્યા છે, એ આગળ તમે જોશો. હવે આ રીતે આ ગોળવાળો અડદિયો જો તૈયાર છે, અને પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું કે ખાંડવાળો કે ચાસણી કઈ રીતે લઈને બનાવવામાં આવે એ અડદિયો જોઈશું. તો અહીંયા મેં સેમ ક્વોન્ટિટી લોટ લીધો છે અને સેમ ક્વોન્ટિટી ખાંડ લીધી છે, સેમ ક્વોન્ટિટી ઘી લીધું છે, એટલે જે રેશિયો છે એ સેમ છે. હવે આમાં આપણે જેમ આગળ બદામ દળી એ જ રીતે બદામ દળી લઈશું, અને અહીંયા આપણે 32 એડ કરીશું નહીં. અહીંયા મેં એડ કર્યો છે સૂંઠ પાવડર. એટલે પહેલાં આ રીતે આપણે બદામ દળી લઈશું આખી ભાગી, અને સાઈડ પર રહેવા દઈશું. ખાસ કરીને ઘણા લોકોને ચાસણી કઈ રીતે લેવી એમાં ડર હોય છે, તો આ વિડીયો જો એક વખત જોઈ લેશો ને એટલે તમારો ડાઉટ એકદમ ક્લિયર થઈ જશે. હવે જે આપણે ધાબો દઈને રાખેલો લોટ એ બી બધો જ આપણે આ રીતે પહેલાં જેમ ચાળ્યો એ રીતે ચાળી લઈશું. અને આગળ જે આપણે ગોળવાળો અડદિયો બનાવ્યો ને એમાં જે ફટાફટ બધું બનાવવાનું હતું ને એટલા માટે વાસણ મેં ફેરવ્યું નહોતું, ગેસ પર જ હતું. પણ લોટ શેકાઈ ગયો અને પછી મેં જે બધું ગુંદર છે બધા ડ્રાયફ્રૂટ્સને મિક્સ કર્યું ને ત્યારે ગેસ બંધ હતો. એ વાત ખાસ ધ્યાન રાખજો, કારણ કે મેં વાસણ ત્યાં ને ત્યાં રહેવા દીધું હતું ગેસ પર, અને ફટાફટ કરવાનું હોય એટલે મેં વાસણ ચેન્જ કર્યું નથી, કારણ કે વાસણ ચેન્જ કરવાથી કેમેરાનું એંગલ પણ ચેન્જ કરવું પડે, એટલા માટે મેં ત્યાં જ રાખ્યું હતું. અને બધું મિક્સ કર્યું ત્યારે ગેસની ફ્લેમ બંધ હતી, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું.
હવે આ લોટ પણ આપણે પહેલો લોટ શેક્યો એ જ રીતે શેકવાનો છે. તો આ લોટને પહેલાં શેકી લઈશું અને લોટ શેકાય પછીનું જે કાંઈ આપણે ડ્રાયફ્રૂટ્સ છે, ગુંદર છે, બધું લોટમાં જ નાખી દેવાનું અને ગેસની ફ્લેમ બંધ કરી દેવાની. ગુંદરને ક્યારેય પણ સ્વીટ રેસીપીમાં તળવાની જરૂર નથી, કારણ કે અંદર જ ઉમેરી શકો. અંદર ગુંદર નાખો એટલે લોટ જ એટલો ગરમ હોય કે તમારો ગુંદર છે એ ફૂટી જ જવાનો છે. એને અલગથી તળવાની જરૂર જ નથી. હું ઘણા વિડીયોમાં જોઉં છું કે ગુંદર અલગ તળે છે. હા, તમારે બહારથી ગાર્નિશ કરવો હોય એવી કોઈ રેસીપી હોય તો તમે તળી શકો, પણ આ રીતે જો લોટ શેકાઈ ગયો તો જો હવે ગેસની ફ્લેમ બંધ છે. માત્ર આ વાસણ જ મેં ગેસ પર રાખેલું છે, ફ્લેમ અત્યારે બંધ છે, કારણ કે આ બધું પ્રોસેસ ફટાફટ કરવાની હોય છે એટલા માટે મેં આ વાસણ અહીંયા જ રાખ્યું છે અને ફ્લેમ બંધ છે. હવે આની અંદર જુઓ ગુંદ નાખીશ એ ભેગો સીધો જ ફૂટી જશે, કારણ કે આ જે લોટ છે એ તો એકદમ હુફાળા મારતો ગરમ છે, તો આમાં શેકાતા વાર લાગે નહીં. અને હા, લોટ શેકો તો એકદમ ધીમી ફ્લેમ પર શેકવાનો, કલર ચેન્જ થાય, ઘી છૂટું પડે અને સ્મેલ પણ આવે. તમને એકને નહીં, બાજુના 3-4 ઘર સુધી કે સોસાયટી સુધી સ્મેલ આવે એટલે લોટ બરાબર શેકાઈ ગયો. હવે જો આ ગુંદર છે એકદમ આની અંદર ફૂટી ગયો. ગેસની ફ્લેમ અત્યારે બંધ છે. હું વારંવાર એટલા માટે કહું છું કે આ જે વાસણ છે એ મેં ગેસ પર રાખ્યું છે એટલા માટે. હવે આપણે જે બદામ આગળ દળી એ આની અંદર નાખી દઈશું અને મિક્સ કરી લઈશું. વારંવાર એટલા માટે કહેવું જરૂરી છે કે જે લોકો બિગનર છે એને કન્ફ્યુઝ થઈ જાય છે કે કઈ રીતે આ તો ગેસ પર છે તો કઈ રીતે ગેસ ચાલુ રાખવાનો કે બંધ. એટલા માટે મારે વારંવાર રિપીટ કરવી પડે છે વાત. અહીંયા મેં 2 ચમચી સૂંઠ પાવડર નાખ્યો છે અને 1 ચમચી ગંઠોડા પાવડર નાખ્યો છે. જે પહેલાં અડદિયા બનાવ્યા એમાં મેં 32 નાખ્યું હતું. 32 આની અંદર બધું જ આવી જાય, અલગથી કંઈ પણ નાખવાની જરૂર નથી. પણ મારી પાસે ક્વોન્ટિટી એટલી જ હતી કે પહેલાં જે અડદિયો બન્યો એમાં જ થયું, બીજા અડદિયામાં ઘટતું હતું, એટલા માટે અહીંયા મેં બીજા 2 પાવડર લીધેલા છે. હવે આપણે 200 ગ્રામ ખાંડ મૂકી દઈશું. ને હા, અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું, કોઈ પણ સ્વીટ રેસીપી ખાંડની ચાસણીવાળી બનાવો એટલે ખાંડમાં પાણી નાખવાનું ખૂબ જ ધ્યાન રાખવાનું. ખાંડ ડૂબે, થોડી ઘણી દેખાય, થોડી ઘણી ડૂબે એટલું જ, ખાંડની ઉપર સ્તર સુધી પાણી નાખવાનું નથી. હવે આ રીતે આની ચાસણી લઈશું, પણ ચાસણી લેવામાં ખાસ ધ્યાન રાખવાનું છે કે એકદમ ધીમી ફ્લેમ રાખવાની છે. જ્યાં સુધી ખાંડ ઓગળી ન જાય ત્યાં સુધી. ખાંડ ઓગળી જાય પછીથી તમે ફ્લેમ મીડિયમ કરી શકો, મીડિયમથી લોની વચ્ચે. અને વચ્ચે વચ્ચે 1 કે 2 મિનિટે તમારે ચેક કરવાની ચાસણી. અને અહીંયા મને વિડીયો શૂટ માટે જે અડદિયા છે ને એકદમ વ્હાઇટ દેખાય છે, એટલા માટે કલર માટે થોડો એવો કલર મેં નાખ્યો છે, કારણ કે શૂટિંગમાં કલર બરાબર ઉભરતા નથી એટલા માટે નાખ્યો. તમારી ઈચ્છા હોય તો નાખવાનો, ના ઈચ્છા હોય તો ના પણ નાખો. હવે આ ચાસણી જો વચ્ચે વચ્ચે કેટલી વાર ચેક કરવી પડે છે. અને આ રીતે થોડા ઘણા બબલ્સ થાય ત્યારે ચોક્કસ ચેક કરી લેવી. ચાસણી આવતા બહુ ઓછા ટાઈમમાં ચાસણી આવી જાય છે. જો આ રીતે ચેક કરો ને એક તાર આખો બને ત્યારે તમારે આ ચાસણીનો ફ્લેમ બંધ કરી દેવાની. જે મટીરિયલ આપણે સાઈડ પર રાખ્યું એમાં આ ચાસણી એડ કરી દેવાની અને પછી બધું જ મિક્સ કરી દેવાનું. જોજો અત્યારે પણ ગેસની ફ્લેમ બંધ છે, આ વાસણ ખાલી ગેસ પર છે, ફ્લેમ બંધ છે. હવે બધું જ બરાબર મિક્સ કરી લઈશું. હવે અહીંયા હું તમને એ બતાવીશ કે ઘણીવાર ડાઉટ હોય કે આ તો ઢીલું છે. તમે જ્યારે પહેલી વાર બનાવો ત્યારે ડર લાગે કે આ તો ઢીલું છે, હવે આ નહીં જામે, એ ડર રાખવાનો નથી. અહીંયા એટલા માટે જ હું મિક્સ કરી રહી છું કેમેરા સામે કે જુઓ જેમ જેમ મિક્સ થાય છે એમ કઈ રીતે આ ઘાટું થતું જાય છે. એટલે જ્યારે ચાસણી બની જાય તરત લોટમાં નાખી દેવાની. ભલે મટીરિયલ ઢીલું હોય અને ઢાળી દઈશું કોઈ પણ થાળીમાં એટલે થોડી જ વારમાં આ રીતે જામી જશે. મેં તમને બતાવવા માટે આ રીતે આ વાસણની અંદર જ બધું મિક્સ કર્યું છે. અને મારે થોડા એવા અડદિયા પણ વાળવા છે, જે હાથથી અડદિયા શેપના વાળે એટલે આ રીતે ચમચીના માપથી ચમચી 3 કે 4 કે 5 આ રીતે લઈ લઈશું અને બાકીનું ઢાળી દઈશ, કારણ કે એકસાથે અડદિયા હું એકલી છું એટલે ના વાળી શકું. 2 જણ હોય તો વળી જાય, કારણ કે ખૂબ જ ગરમ હોય છે. હવે આ રીતે જો થોડા તમને બતાવવા માટે મેં આ અડદિયા વાળ્યા છે અને બાકીનું જે મિશ્રણ છે એને આપણે ઢાળી દઈશું. તો મેન જે અડદિયા હોય છે ને આપણી જૂની રીતે એ આ રીતે બને છે. તો મેં તમને 2 રીત બતાવી છે, તમને ગમે એ બનાવજો અને કોમેન્ટમાં મને કહેજો કે કેવી બની રેસીપી, કેવી લાગી રેસીપી. ફરી પાછા મળીશું એક નવી રેસીપીમાં. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.